सहकारी बैंक गुजरात की 100वीं वर्षगांठ पर कार्यक्रम का आयोजन किया गया, जिसमें गृह मंत्री अमित शाह शामिल हुए और कार्यक्रम को संबोधित किया। ની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે 100 કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરીકે ઝીરો એનપીએ 100 કરોડનો નફો અને 6,500 કરોડનું ધિરાણ ભાગ્યે જ કોઈકે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની કલ્પના કરશે। ભાઈઓ બહેનો, આ 100 વર્ષ સુધી અનેક મંડળીઓ, લાખો ખેડૂતો, અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવાળું પાથરવાનું કામ કર્યું। આજે તો અનેક પ્રકારની એગ્રીકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે। જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી। કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નહોતો અને એ વખતે સાહુકારોના બે દુકાળ જો આવી જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો હતો। એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચીંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરવી જોઈએ। અનેક સહકારી સંસ્થાઓ, ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાની કામ શરૂ કર્યું અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો, આ 100-125 વર્ષનો ભારતનો સહકારિતાનો ઇતિહાસ 100 વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે, પણ આવનારા 100 વર્ષમાં આ યોગદાન અનેક ગણું વધવાનું છે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે। મિત્રો, દુનિયામાં અનેક પ્રકારના અર્થતંત્રના મોડેલ છે। 2 કરોડ 3 કરોડની દેશની નાની વસ્તીવાળા દેશોએ અનેક સફળ મોડેલ બનાવ્યા છે અને એની અંદર વિકાસનું પેરામીટર્સ એકમાત્ર આર્થિક વિકાસ છે। પરંતુ શું ભારત જેવા 125 કરોડથી વધુ જનસંખ્યાવાળા દેશ માટે ઉપયુક્ત મોડેલ છે? જરાય। ખાલી આર્થિક વિકાસથી દેશની પ્રગતિ ના થાય। જ્યાં સુધી 130 કરોડની વસ્તીને એનું કામ, એનું સન્માન અને 130 કરોડની સુખાકારીની ચિંતા ના થાય ત્યાં સુધી કોઈ આર્થિક મોડલ ભારત જેવા દેશની અંદર સફળ ના થાય। અને એ આર્થિક મોડલનો જવાબ અગર કોઈ એક જગ્યાએ પડ્યો હોય તો સહકારિતા મૂવમેન્ટની અંદર પડ્યો છે, સહકારિતાની અંદર। હું નિશ્ચિત રૂપથી માનું છું 120 વર્ષ પહેલા જ્યારે ભારતમાં સહકારિતાનું આંદોલન શરૂ થયું એ વખતે એની જેટલી રિલેવન્સી હતી એના કરતા અનેક ગણી રિલેવન્સી આજ છે। જેટલી એની એ વખતે જરૂરિયાત હતી એના કરતા અનેક ગણી જરૂરિયાત આજે આપણે મહેસૂસ કરી છે। અને મિત્રો, એના સફળ પ્રયોગો દેશભરની અંદર કેટલાય છે। હું ખાલી ગુજરાતના અમૂલનું જ ઉદાહરણ આપવા માંગુ છું। અમૂલની અંદર ગુજરાતની 35 લાખ બહેનો પોતાની રોજગારી જોવે છે, રોજગારીથી જોડાયેલી છે। એક પણ બેને 100 રૂપિયાથી વધારે રોક્યા નથી, ખાલી 100 રૂપિયા રોક્યા છે અને 60,000 કરોડનું ટર્નઓવર આજે અમૂલ કરી એ 35 લાખ બહેનોના જીવનની અંદર ઉજાસ આપે। મેં આજ ગાંધીનગરમાં બનાસકાંઠાની એક બેનને 80 લાખનો ભાવ વધારાનો ચેક મારા હાથે આપ્યો છે। પગમાં સ્લીપર હતા અને બેને કાળજીપૂર્વક સાથે ઉભેલા એક ભાઈને કહ્યું, જોઈ લો તો જરા ચેક મારા નામનો છે ને મને તો વાંચતા જ નથી આવડતું। આટલી ગરીબ અવસ્થામાંથી વર્ષના 80 લાખનો પગાર વધારો, દૂધના ભાવનો વધારો એક મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થાય એ સહકારિતા સિવાય કોઈ ક્ષેત્રની અંદર। અને એટલા માટે જ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને
હું જ્યારે ચેરમેન હતો ગામડાઓમાં જતો ત્યારે સૌ કહેતા નાના માણસોની મોટી બેંક છે અને સાચ અર્થમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે નાના માણસોની મોટી બેંકનો મંત્ર ચરિતાર્થ કર્યો છે, એને સફળતાપૂર્વક. જેમની જોડે મૂડી નથી, જેમની જોડે આર્થિક સંપત્તિ નથી, એ લોકો જો દેશના વિકાસની અંદર યોગદાન કરવા માંગતા હોય તો એનો રસ્તો શું? એમને કામ કરવું છે, હોંશ છે, ધગશ છે, મહેનત કરવી છે, કામ કરવાની સમજણ પણ છે, પરંતુ મૂડી નથી. તેવા અનેક નાના નાના મૂડીવાળા લોકોને ભેગા કરી એક મોટી મૂડી બનાવી એમને કામ કરવાનું પ્લેટફોર્મ આપવું, ન કેવલ સમૃદ્ધ કરવા, સન્માનની સાથે જીવે એવી વ્યવસ્થા કરવી, એનું નામ જ સહકાર છે. અને મિત્રો, એટલા માટે 70 વર્ષથી આ દેશની અંદર એક માંગ હતી, 70 વર્ષથી, કે સહકારિતા મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર થવું. 70 વર્ષ સુધી આ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ, એ કોઓપરેટિવ મુવમેન્ટને એક પ્રકારથી એક જોઈન્ટ સેક્રેટરી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા હતા. નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ મુવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈએ 3 વર્ષ પહેલા સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. આજે એમના નેતૃત્વમાં 75 વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી. ભારતનું અર્થતંત્ર દેશનું 5મા નંબરનું અર્થતંત્ર મળ્યું. ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું. હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે, જ્યાં 25-30 વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારિતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે ગણાશે. આ 70 વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું. અનઇવન ગ્રોથ સહકારી માળખાનો. અમુક રાજ્યોમાં સહકારી ચળવળ સમાપ્ત થઈ ગઈ, અમુક રાજ્યોમાં સારી ચાલી, અમુક રાજ્યોમાં સરકાર પર આશ્રિત બની ગઈ. એનો સિમેટ્રિક વિકાસ, સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારિતા મંત્રાલય નીતિ વિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે અને સહકારિતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયોની શરૂઆત થઈ છે. મિત્રો, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્યશાળી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે. બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેંકના ચેરમેનની જવાબદારી આવી હતી. આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠબળ પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. અને આ જે સફળતાનો ઇતિહાસ, એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન. હું લગભગ ચેરમેન હતો ત્યારે 138 સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી. 138 સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી, હું આજ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે ધ્યાનથી જોજો. આ 3 વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી છે. સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવામાં આવ્યા. સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય, સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય, સેવા સહકારી મંડળીને 0 વ્યાજથી લોન મળે, પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે, ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે, પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી, કેટલાય કામો,
ફર્ટિલાઇઝરની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી, સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી. અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારિતા, એક પ્રકારથી રાજ્યનો વિષય છે. એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડેલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આજને દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ એ આઝાદીના 72 વર્ષ પછી થઈ. એક જ એકાઉન્ટિંગ સિસ્ટમથી ચાલતી થઈ અને બધી જ સેવા સહકારી મંડળીઓ આ 2.5 વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ આપણે કર્યું, જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાઇબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે. એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખોલ્યા, 300 પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આજ સેવા સહકારી મંડળી. એના કારણે આપણા સહકારિતા આંદોલનને ખૂબ મોટો એક ગતિ મળી છે અને નવું જોમ મળ્યું છે. મિત્રો, અજયભાઈએ ઉલ્લેખ કર્યો અને હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું, સહકાર બધી સહકારી સંસ્થાઓ વચ્ચે. સમય જતા જતા સહકારી સંસ્થાઓના બેંક એકાઉન્ટ પર સહકારી બેંકોમાં